સ્વાગત છે। સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા 52 ગામ વણકર સમાજ ઉત્કર્ષ મંડળ ધોળકા દ્વારા આયોજિત નવીન નોકરી મેળવનાર અને તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમ ધોળકા ખાતે યોજાયો। સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ 52 ગામ વણકર સમાજ ઉત્કર્ષ મંડળ ધોળકા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત નવીન સરકારી નોકરી મેળવનાર અને અનુસૂચિત જાતિના તેજસ્વી તાલાઓનો 18મો સન્માન સમારોહ 2026 ગત રોજ સવારે 9 કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજ ભવન ત્રાસદ રોડ ધોળકા ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ પધારેલા મહાનુભાવોના હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરી ફુલહાર પહેરાવી બૌદ્ધ વંદના કરી શરૂઆત કરવામાં આવી હતી તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા તેમજ સૌનું પુસ્તકો ફુલહાર અને શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સન્માન સમારોહના અધ્યક્ષ કે.એન. પરમાર, નિવૃત્ત જિલ્લા ખેતીવાડી અધિકારી, મુખ્ય મહેમાનોમાં રમેશભાઈ ચૌહાણ, કવિ સામાજિક અગ્રણી પ્રણવભાઈ પટેલ બિલ્ડર, જિગ્નેશભાઈ પટેલ બિલ્ડર, મઘાભાઈ વેગડા, ડાયાભાઈ પરમાર, અશોકભાઈ જી મકવાણા, પૂર્વ પ્રમુખ નગરપાલિકા ધોળકા, દીપકભાઈ કે રાઠોડ, રાજેન્દ્રભાઈ પરમાર, નિવૃત્ત ઇન્કમટેક્સ ઓફિસર વસંતબેન એન સોલંકી, મિતેશભાઈ સી મકવાણા, ગીતાબેનજી વેગડા, કાઉન્સિલર ધોળકા, હિનાબેન પરમાર, કાઉન્સિલર ધોળકા, ભગવાનભાઈ આર જાદવ, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ ધોળકા, પ્રહલાદ બાપુ વીરમાયા વંશજ રનોડા, મોહનભાઈ પી જાદવ, નિવૃત્ત નિરીક્ષક અધિકારી નાગરિક પુરવઠા ગાંધીનગર, કે શાહ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સર્વોદય ઉત્કર્ષ ટ્રસ્ટ કલોલ, ભીખાભાઈએ મકવાણા, નંદાસણ સ્થાપક સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત બંને સંસ્થાના પ્રમુખો અને હોદ્દેદારો તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, નવીન સરકારી નોકરી મેળવનાર તેમજ તેમના વાલીઓએ બહુ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। તમામ વિદ્યાર્થીઓને મોમેન્ટો, સ્કૂલ બેગ, સન્માનપત્ર તેમજ શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં ભેટ આપવામાં આવેલ વસ્તુઓના નામી અનામી દાતાઓ ભોજનદાતા ભાનુભાઈ પી સોલંકી, સન્માનપત્ર દાતા અર્જુનભાઈ એસ પરમાર વૌઢા, સાલના દાતા ભીખુભાઈ એમ વેગડા વટામણ વગેરે દાન આપી કાર્યક્રમને શોભાવ્યો હતો। છેલ્લે સંસ્થાના તમામ સદસ્યોનું સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત સ્થાપક ભીખાભાઈએ મકવાણા, નંદાસણ તેમજ તેમની ટીમ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો, સન્માનપત્ર, ચોપડા, બૌદ્ધ ભગવાનનું કેલેન્ડર તેમજ પંચશીલ ખેસ પહેરાવી ને સૌનું સન્માન કર્યું હતું અને સ્વરૂચિ ભોજન લઈને છૂટા સમાજ બંધુઓ છૂટા પડ્યા હતા। રિપોર્ટર ભીખાભાઈએ મકવાણા, નંદાસણ, તાલુકો કડી। द्वितीयम्पि बुद्धं शरणं गच्छामि द्वितीयम्पि धम्मं शरणं गच्छामि द्वितीयम्पि संघं शरणं गच्छामि तृतीयम्पि बुद्धं शरणं गच्छामि तृतीयम्पि धम्मं शरणं गच्छामि तृतीयम्पि संघं शरणं गच्छामि। जय भीम, नमो बुद्धाय। તમામ આયોજકોનો અને કારોબારી મિત્રોનો ખૂબ જ દિલથી હૃદયપૂર્વક આભાર વિનંતી કરું છું અને ખાસ કરીને ડૉક્ટર ભીખુભાઈ વેગડા સાહેબે જે વ્યક્તિગત બધાને બોલાવ્યા છે, સન્માનિત કર્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અહીંયા સર્વપ્રથમ આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજ ભવન જે બનાવ્યું છે એ હું તો પહેલી વાર આવ્યો પણ મેં જે જોયું ખૂબ જ સુંદર સમાજ ભવન બનાવ્યું છે। એન્ટર થતાં જ એના ડાબી બાજુએ બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ
અને જે લાઇબ્રેરી જે રીતે ભાટસણ સુરેન્દ્રનગર જોરાવનગર આગળ જે બનાવ્યું છે એ જ રીતે અહીંયા જે લાઇબ્રેરી તરીકે સ્ટેચ્યુ મૂકી અને વિદ્યાર્થીઓ અને સમાજને જે પ્રોત્સાહન કામ કર્યું છે એ બદલ એ તમામ જેણે બી સહયોગ આપ્યો છે એ તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે જે સમાજ ભવનની અંદર જે બી મોટા પ્રતિકૃતિ મૂકી છે એમાં રામાસ્વામી પેરિયાર, સંત કબીર, બાબા સાહેબ, રમાબાઈ આંબેડકર એ સાયન્ટિસ્ટો અને જે આપણા પૂર્વજો મહાનુભાવોએ જે સમાજ માટે ખૂબ જ એમના પરિશ્રમ પરસેવો રેડીને જે કામ કર્યું છે અને એમના જ ફોટાઓ મૂકી અને વિદ્યાર્થીઓ કે આગળની પેઢીને જે માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ બદલ જેને બી આ વિચાર આવ્યો છે એને બી મારા કોટી કોટી પ્રણામ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.